ગત રાત્રિના 12:30 થી 1:45 વચ્ચે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકોટા બ્રિજ ઉપર એક કલ્પ કનકભાઈ પંડ્યા નામના ઈસમે એના કબજાની 4 વ્હીલ ગાડી બલેનો નંબર GJ06KH 762 ની પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ ઉપર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા તેઓ ત્યાં અકોટા બ્રિજ ઉપર બેસેલ હતા. તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલનાઓનું મોત નિપજાયેલ, જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બાબતે IPC 304 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે તથા તેની કારમાંથી એક નશાકારક પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલ મળી આવેલ, જે અંગે પણ અલગથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ગાડીમાં બીજી બધા પદાર્થ હતા કે કાચની નાની નાની બોટલો હતી, શું હતું એ પણ ત્યાં FSL ને રૂબરૂ બોલાવી અને ચેક કરાવેલ છે અને એને કબજે લઈ અને વધુ તપાસ માટે FSL મોકલેલ છે અને જે પણ FSL નો રિપોર્ટ આવશે આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે ડ્રાઈવર હતો બેકગ્રાઉન્ડ શું છે? આજે કાર ચાલક હતો બેકગ્રાઉન્ડ, એનું બેકગ્રાઉન્ડ એ હાલમાં એની એ બાબતે તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે. કાર ચાલકે નોંધો કરેલો હતો એ જાણવા મળ્યું. હાલમાં એની તપાસ કરાવેલ, મેડિકલ તપાસ કરાવેલ, એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવો કોઈ રિપોર્ટ આવેલ નથી. તેમ છતાં એના બ્લડના અને એ સેમ્પલ લીધેલ છે અને એ FSLમાં મોકલવામાં આવેલ છે. માનો છો કે બ્રિજ પર આટલી બધી પબ્લિક પર બેસતી હોય છે તો પેટ્રોલિંગ વધારવાની જરૂર છે, કેમ કે એટલી કન્ફર્મ થાય છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂર. પેટ્રોલિંગ ચાલુ જ છે અને એ માટે કડક કાર્યવાહી કરવાની ચાલુ છે. સ્પોટ પર ત્યાં આગળ ઓલરેડી ત્યાં આગળ પોસ્ટરને ઉપર પાડેલા છે કે નો સ્ટોપ પોલીસની નિષ્કાળજી નથી, પોલીસની કાર્યવાહી ચાલુ જ છે. આજે કાર ચાલક છે એની ધરપકડ થઈ ગઈ છે કે બાકી? એ કાર ચાલક છે એને પણ આ કાર પલટી ખાઈ જતા એને પણ ઈજા થયેલ છે. એ બાબતે એની હાલ સારવાર ચાલુ છે. અન્ય કોઈ હતા કારમાં? હા, એક સૃષ્ટિ સંકેત બચ્ચુભાઈ દેસાઈ કરીને એક લેડીઝ હતા એની સાથે, એમને પણ આ જે નશાકારક પ્રવાહી મળી આવેલ એ બાબતે એમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ જે આ આરોપીના કહેવા મુજબ એના ફિયાન્સ હતા એવું કે જાણવા મળે છે. ના, એ લેડી છે, એમને ઈજા નથી પહોંચી. એવી કોઈ માહિતી આજ દિન સુધીની તપાસમાં અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ નથી. એની વ્યવસ્થિત પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે એને ગુનાના કામે ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ સાહેબ ક્યાંથી ક્યાં જતા હતા? એ જે આરોપીની પૂછપરછ દરમિયાન માંજલપુરથી જમીને નીકળ્યા હતા અને ઘરે જવા નીકળ્યા હતા એવું કેવું છે. ઓવરસ્પીડનો મામલો હોય શકે છે? લોકો કરી રહ્યા. હા, એ બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે. સેમ્પલ ફોટો જે પ્રમાણે મળી આવે છે બોટલમાં, કેટલા લોકો ત્યાં પાર્ટી કરીને નીકળેલા, ત્યારબાદ આવીને અકસ્માત સર્જાયો તે તપાસ એવી કોઈ હકીકત જાણવા મળે. દેવરે